ઘણી વખત આપણે ભગવાનની વાતો કરતા હોય ને તો ઘણા લોકો એમ કહે કે આ બધું ભારતમાં જ છે, વિદેશમાં તો કાંઈ ભગવાન દેખાતા નથી, આ ભારતમાં જ કેમ? એટલે મેં એને જવાબ આપ્યો કે ભાઈ, ભારતની અંદર એટલા માટે દેવતાઓ, દેવીઓ, પિતૃઓ, ભૂત આ બધું એટલા માટે છે કે કર્મના સિદ્ધાંતને હિસાબે કાંઈ ને કાંઈ લેવું પડે, કર્મનો બદલો દેવો પડે, દેવો પડે અને દેવો પડે. હવે તમે કહો કે કઈ રીતે? તો કે વિદેશની અંદર જે જગ્યાએ ભૂત, પ્રેત, પિતૃ, દેવી દેવતા અને ભગવાન નથી, ત્યાં તમે જાઓ ને, કદાચ તમારો સોનાનો હાર પડી ગયો હોય છે ને, તો તમે આખો દી ઘૂમરા મારી મારીને પાછા આવીશો ને, તે હાર ત્યાં જ પડ્યો હોય છે, એને કોઈ લેહે નહીં. હવે કોઈ લેતું જ નથી પડી ગયેલી વસ્તુ, તો કર્મ ક્યાંથી બંધાવવાનું? અને કર્મ બંધાવવાનું નથી તો ભગવાન કર્મનો બદલો કઈ રીતે લેવા આવે? અને આપણા ભારતની અંદર તમારા ઘરની સામે રોડ ઉપર 500 નોટ કે 5000ની નોટ મેળ દેજો, ઘડીક નહીં થાય કે લઈ લે. એટલે આ જે છે ને બધાનું લઈ લેવું, અનીતિનું લઈ લેવું, એને હિસાબે ઈશ્વરને હર બાને આવવું પડે. પછી ભગવાન બનીને આવે, માતાજી બનીને આવે, ભૂત બનીને આવે, પિતૃ બનીને આવે, હર બાને કોકના લીધા હોય ને એ દેવા પડે, દેવા પડે ને દેવા પડે. આ કર્મ બંધન છે, બાકી બીજું આમાં કાંઈ નથી. જે નીતિનું હોય છે એ તમને કોઈ દિવસ નહીં ભૂત આવે, નહીં પ્રેત આવે, નહીં દેવી દેવતા આવે, કોઈની નડતર નહીં થાય. પણ જેના તેના લઈ લીધા છે, લૂંટી લીધા છે, અન્યાય કર્યો છે, અનીતિ કરી છે, કોઈના દિલ દુભાણા છે, અને પછી આપણે કહીએ કે પિતૃ નડે, ભૂત નડે. આ બધું એટલા માટે નડે છે, એ લેવા આવે છે, કુદરત ઉપરથી મોકલે છે, અને ઓલાવને અહીંયા જવા પણ જ નથી. તમારું કદાચ ને ગમે એટલી વસ્તુ પડી હોય, ત્યાં રેડી દુકાનો હાલે, દુકાનની અંદર કોઈ ન હોય, ખાલી આમ જોઈ લેવાનું કે 501 રૂપિયાનું છે, એ 501 રૂપિયા નાખીને લાઈન નીકળી જવાનું. આપણે રેડી દુકાનની વાત ક્યાં કરો? બાયું શાક બકાલ લેવા જાય તો માર્કેટમાં જાય તો ગળામાંથી સેન હોતે કાઢીને વહી જાય, જીખતી આખી. આ કર્મ બંધન છે, અને કર્મ ભોગવા વગર છૂટકો નથી, છૂટકો નથી, છૂટકો નથી. એટલા માટે વિદેશની અંદર જે જગ્યાએ આવી સુવિધાઓ છે ત્યાં લોકો કોઈની વસ્તુ લેતા નથી, કોઈ કોઈનું ખટપટ કરતા નથી, બાજુવાળાનું કે બીજાનું ત્રીજાનું. પોતાને પ્લેન હોય, બીજા 10 પ્લેન લે, તેને કાંઈ લેવા દેવાનું હોય, એની જ વસ્તુને અડે, બીજાની વસ્તુને બોલાવે નહીં. એટલા માટે એના દેવી દેવતા કે પિતૃ કે ભૂત પ્રેત નથી હોતા. અને આપણે એટલા માટે હોય છે કે આપણે પડ્યું નથી રહેવા દેતા. હર હર મહાદેવ, જય અલેકધામ.